નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બેંક ખાતા વિશેની વાત કરીશું, જે 4 મોટા બદલાવ થવા જઈ રહ્યા છે આવતા મહિને. એટલે કે અત્યારે ચાલુ મહિનો છે એ નહીં, આવતા મહિને 4 મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. તે કયા 4 મોટા બદલાવ બેંકમાં થવા જઈ રહ્યા છે તે આ વિડીયોમાં આપણે માહિતી લેશું. એમાં કઈ બેંકમાં બદલાવ થવાના છે તો SBI બેંક, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક અને HDFC બેંક, આ 4 બેંકમાં 4 મોટા આવતા મહિને ફેરફાર થવાના છે. તો ક્યાં ફેરફાર થવાના છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો તમે પણ UPI અથવા IMPS એટલે કે ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ દ્વારા ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરો છો તો તમારે 2 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. એટલે કે જો તમે કોઈ UPI દ્વારા પૈસા ટ્રાન્સફર કરો છો તો તમારે 2 રૂપિયાથી 20 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે આવતા મહિને. તમારું ખાતું SBI, પંજાબ નેશનલ બેંક અને કેનેરા બેંકમાં હશે અને તમે UPI અથવા IMPS દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો આટલી રકમનો આટલો ચાર્જ તમારે આપવો પડશે. એટલે કે SBI બેંક છે, પંજાબ નેશનલ બેંક છે, કેનેરા બેંક અથવા તમે UPI દ્વારા કોઈ પણ IMPS દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરશો તો તમારે કેટલા રૂપિયાથી કેટલા રૂપિયાનો ચાર્જ, તમે કેટલા રૂપિયા ટ્રાન્સફર કરો છો એ પ્રમાણે તમારે ચાર્જ તેવો જોશે. તો વાત કરીએ આપણે, તો પહેલી વાત કરીએ તો 1001 રૂપિયાથી 10,000 સુધીની રકમનું તમે ટ્રાન્સફર કરશો તો તમારે 2 રૂપિયા ચાર્જ આપવો પડશે બેંકને. અને 10,000 રૂપિયાથી 1 લાખ સુધીની રકમ ટ્રાન્સફર કરશો તો તમારે 10 રૂપિયા ચાર્જ આપવો પડશે. અને ત્રીજું જે છે તે 1 લાખથી 2 લાખ સુધીમાં, એટલે કે 1 લાખથી 2 લાખ સુધીનું તમે ટ્રાન્સફર કરશો તો તમારે 20 રૂપિયા ચાર્જ આપવો પડશે બેંકને. આગળ વાત કરીએ તો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ તમારા ખાતામાંથી કોઈ પણ ચાર્જ બેંક દ્વારા કાપવામાં આવશે નહીં. મિનિમમ બેલેન્સ એટલે કે અમુક મર્યાદિત બેલેન્સ જે બેંક ખાતામાં રાખવું જરૂરી હોય છે, નહીંતર તમારા ખાતામાંથી પેનલ્ટી તરીકે બેંક દ્વારા ચાર્જ કાપી લેવામાં આવતો હોય છે. અને આ બેલેન્સ પણ દરેક બેંક મુજબ અલગ અલગ હોય છે. પરંતુ જો તમારું ખાતું SBI, પંજાબ નેશનલ બેંક, ઇન્ડિયન બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડામાં હશે તો તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ બેંકો દ્વારા મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ લગાવશે નહીં. એટલે કે તમારે કોઈ પણ બેંકમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી હતું, એટલે તમારે પેનલ્ટી તમારે દેવાની હોય. હવે એ કોઈ પણ દેવામાં આવશે નહીં. SBI, પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ બરોડામાં આ નિયમ લાગુ થઈ ગયો છે કે તમારે મિનિમમ બેલેન્સ નહીં હોય તો પણ તમારે કાંઈ ચાર્જ લાગશે નહીં. આગળ વાત કરીએ તો તમે પણ આ 2 યોજનાની અંદર જો બેંક ખાતું આપેલ હશે અથવા જોઈન્ટ કરાવેલું હશે તો તમારા ખાતામાંથી 436 રૂપિયા અથવા 456 રૂપિયા ચાર્જ કાપવામાં આવશે. અને આ બંને યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવશે. એટલે કે PM સુરક્ષા વીમા યોજના, જો તમારું આ 2 યોજના જે છે PM સુરક્ષા વીમા યોજના અને PM જીવન જ્યોત વીમા યોજના, તો તમારે જોઈન્ટ નહીં કરેલું હોય, બેંક ખાતું જોઈન્ટ નહીં કરેલું હોય તો તમારે 436 રૂપિયાથી 456 રૂપિયા કાપવામાં આવશે. જો આ બંને વીમા યોજનામાં લાભ લીધેલ હશે તો તમારા ખાતામાં પણ 436 રૂપિયા અથવા 456 રૂપિયા ચાર્જ કાપવામાં આવશે. અને આ ચાર્જ દર વર્ષે પ્રીમિયમ તરીકે કાપવામાં આવશે. તો મિત્રો, તમને આ વિડીયો તો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.